પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો જે કેમ્પ છે તે વડોદરા શહેરમાં જે લક્ષ્મીપુરા વિસ્તાર છે ત્યાં લગાવવામાં આવ્યું છે। જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમામ જે નેતૃત્વ આપવામાં આવી રહ્યું છે કે તમામ જે લાભાર્થીઓને છે લાભ મળવો જોઈએ તેને લઈને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો કેમ્પ આજે બક્ષી પંચ મોરચા તથા નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા લગાવવામાં આવ્યો છે। તમામ ભારતીય જનતા પાર્ટીના જે અગ્રણીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે। ડેપ્યુટી મેયર પણ આપણી સાથે ઉપસ્થિત છે। આજે જે આ વિશ્વકર્મા યોજનાનો જે કેમ્પ લગાવવામાં આવ્યો છે શું કહેશો, કેટલા લાભાર્થીઓને આનાથી લાભ થશે? વડોદરા શહેરમાં બક્ષીપંચ મોરચા દ્વારા આજે આ ગોત્રી વિસ્તારમાં પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત આ કેમ્પ લગાવવામાં આવ્યો છે। આના પહેલાં વડોદરા શહેરમાં 1919 વોર્ડમાં આ કેમ્પ થઈ ચૂક્યા છે અને આજના દિવસે અત્યાર સુધીમાં 300 લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અને એમની આગળની પ્રક્રિયા ચાલુ છે। માન્ય પ્રધાનમંત્રી દ્વારા જે આ પીએમ વિશ્વકર્મા યોજના મૂકી છે એનો ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પણ એનો ખૂબ સારી રીતે લાભ લઈ રહ્યા છે। જે સ્કિલ વર્કર છે એમના માટે આ યોજના મૂકી છે અને એમાં બધા જ કારીગરો હોય કે કડિયા કામ હોય, બ્યુટી પાર્લરનું હોય, જે બી હોય એ બધા જ આનો લાભ લઈ રહ્યા છે અને ખૂબ સારી આ યોજના છે। બિલકુલથી આજે યોજનાનો લાભ તમામ જે લાભાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે, શું કહેશો? આજ સવારથી જ અહીંયા બહોળી પ્રકારમાં લોકો અહીંયા આવ્યા છે અને રજીસ્ટ્રેશન કરાવેલું સૌપ્રથમ તો, અને જે આપણા લોકલાડીલા યશસ્વી પ્રધાનમંત્રીએ ગરીબો માટે જે વિચાર્યું છે કે ભાઈ નાનામાં નાના લોકોને આ યોજનાનો લાભ મળે, લોન મળે અને પોતાને સ્વનિર્ભર થાય એ માટે આજ રોજ અમે વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં પ્રધાન વિશ્વકર્મા યોજનાનું આયોજન કેમ્પ કરેલું છે। બિલકુલથી આજે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે તે ગોત્રી વિસ્તારમાં જે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન છે તેની પાસે જ જે આ કેમ્પ છે તે લગાવવામાં આવ્યું છે અને દૃશ્યમાં આપ જોઈ રહ્યા છો કે તમામ જે સુવિધા છે તમામ લાભાર્થીઓને અહીંયા આપવામાં આવી રહ્યું છે। ડોક્યુમેન્ટેશન જે છે તે પણ અહીંયા જ કરવામાં આવી રહ્યું છે ને સરળતાથી કહી શકીએ કે આ યોજનાનો લાભ તમામ જે લાભાર્થીઓ અહીંયા વિસ્તારના છે તે અહીંયા આવીને તેમનું રજિસ્ટ્રેશન સાથે આ જે યોજના છે તેની ડોક્યુમેન્ટેશન સાથે તમામ જે કહી શકીએ કે ડોક્યુમેન્ટેશન સાથે કેવી રીતે આ જે યોજનાનો લાભ લેવું તેનું પણ પૂર્ણ માહિતીથી અહીંયાથી મેળવી રહેશે ને તેમનું કહી શકીએ કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જે છે તેનું ડોક્યુમેન્ટેશન જે છે કોઈપણ પ્રકારની તેમને કમી નહીં રહે ને તમામ ડોક્યુમેન્ટ અહીંયાથી જ તે કરી લેશે ને તેમને આ યોજનાનો લાભ મેળવવો ખૂબ જ સરળ થઈ જશે। ત્યારે ગોત્રી વિસ્તારમાં જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન છે તેની નજદીક જ દૃશ્યમાં જોઈ રહ્યા છો તમામ મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ છે તે અહીંયા પહોંચ્યા છે રજિસ્ટ્રેશન સાથે કેવી રીતે આ યોજનાનો લાભ લેવું તેની પણ પૂર્ણ જે માહિતી છે તે અહીંયાથી મેળવી લેશે ને આ યોજનાનો જે લાભ છે તે તમામ લાભાર્થીઓને અહીંયા મળી રહેશે। આપણે ફરી જણાવી દઈએ કે ગોત્રી વિસ્તારમાં જે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન છે તેની પાસે જ આ જે કેમ્પ છે તે લગાવવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જેવી રીતે જણાવવામાં આવ્યું છે કે આ કેમ્પથી મોટી સંખ્યામાં તમામ જે રહેવાસીઓ છે તે આનો લાભ લઈ શકે તેના માટે જ આ જે કેમ્પ છે બક્ષી પંચ મોરચા દ્વારા અહીંયા ગોત્રી વિસ્તારમાં લગાવવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના તમામ જે અગ્રણીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક સ્ટુડન્ટ્સ, વડોદરા।